ત્યાર પછી કન્યા રાશિ, નામ અક્ષર છે પઠહણ. આજે આ રાશિના જાતકોને ખાસ કરીને કોઈ આકસ્મિક લાભ મળવાની શક્યતા નથી, એટલે પરિશ્રમ એ જ એનો ઉકેલ છે. કોઈ પણ કાર્યમાં તન મન ધનથી આગળ વધવું, ખાસ કરી અને નાણાકીય રીતે ધ્યાન રાખવાનું રહેશે. કોઈ ખોટા નિર્ણય ન લેવાય. કોઈ કામમાં ઈચ્છા હોય ભાગીદારી કરવાની તો પણ વિચારણા કરવી, આજે મુલતવી રાખવું એ સારો રસ્તો છે. સાથે સાથે પત્નીનો પણ સહકાર મળે, પરિવારનો પણ સહકાર મળે. સપરિવાર કોઈ પણ ધાર્મિક આયોજન કરવું, કોઈ પિકનિક ગોઠવવી, એટલે કે પરિવારની સાથે દિવસ પસાર કરવો અને સૌ સાથે મળી અને કાર્ય કરવું કે જેથી કરીને દરેક કાર્યનો ઉકેલ આવી શકે છે. ખાસ કરીને ભાગીદારી જો હોય વ્યવસાયમાં તો એ પણ આજે કંઈક પ્રશ્નો બીજા ઊભા ન થાય એ માટે એમાં પણ ધ્યાન રાખવાનું રહેશે. વિવાદિત પ્રશ્નો આજે ન લાવવા અને યથાવત સ્થિતિ રાખવી. આ રાશિના જાતકોએ પણ ખાસ કરીને આજે દુર્ગા સપ્તશતીના પાઠ કરવા, સવારે પ્રાતઃ માતાજીની ઉપાસના કરી અને આગળ વધવું.